તો પોખરણમાં વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે તેના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પોખરણથી આ દ્રશ્યો છે જ્યાં વાયુસેનાનું યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે। તેજસ, ગરુડ અને સુખોઈ સહિત લડાકુ વિમાન પણ અહીંથી ઉડાન ભરવાના છે। મહત્વના સમાચાર પોખરણથી મળી રહ્યા છે જ્યાં વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે। એટલું જ નહીં, આ યુદ્ધ અભ્યાસમાં આપણા જે તમામ વિમાનો છે તેજસ, ગરુડ, સુખોઈ એ તમામ લડાકુ વિમાન પણ ઉડાન ભરવાના છે। ભારતની જે રક્ષાને લઈને તૈયારીઓ કેવી છે, ભારતનું રક્ષા મંત્રાલય શું કરી રહ્યું છે, રક્ષાની તમામ અત્યારે યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે અને તેના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વાયુસેનાનો આ યુદ્ધ અભ્યાસ પોખરણથી બતાવવામાં આવી રહ્યો છે। લડાકુ વિમાનો પણ એક પછી એક ઉડાન ભરવાના છે જેના દ્રશ્યો દિલ ધડક થવાના છે। તો સમગ્ર દુનિયા ભારતની તાકાત જોઈ લે, ભારત કઈ રીતે સશક્ત બની રહ્યું છે। મેડ ઇન ઇન્ડિયા થકી રક્ષાને લઈને તમામ સાધનો વસાવવામાં આવી રહ્યા છે। વાયુસેનાના યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યા છે પોખરણમાં અને તેમાં આપણા તમામ લડાકુ વિમાનો પણ ઉડાન ભરવાના છે। તેજસ, ગરુડ, સુખોઈ આ તમામની ઉડાન પણ થવાની છે પોખરણમાં। એટલે પોખરણમાં અત્યારે મહત્વનો યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે ભારતીય વાયુસેનાની આ તાકાત આમ પણ કોઈથી છુપી નથી અને ત્યારે અત્યારે ભારતીય વાયુસેના પાસે જે તમામ શસ્ત્રો છે, જે તમામ લડાકુ વિમાનો છે તેનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે તો ભારત કેટલું સક્ષમ છે અને તેના માટે જ યુદ્ધ અભ્યાસ થઈ રહ્યો છે પોખરણમાં। અને આ પોખરણથી લડાકુ વિમાન પણ એક પછી એક ઉડાન ભરવાના છે। ભારતીય લડાકુ વિમાનોની વાત કરીએ તો સુખોઈ, તેજસ આ તમામની ઉડાન ધીમે ધીમે શરૂ થઈ ચૂકી છે અને જે પણ દ્રશ્યો જોઈ રહ્યા છે થોડા સમય માટે તેમને પણ અત્યારે રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો છે। દિલ ધડક કરતબો થઈ રહ્યા છે ભારતીય વાયુસેનાના, એક પછી એક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે ભારતીય વાયુસેનાની શક્તિના। ભારતીય વાયુસેના પહેલેથી સક્ષમ રહી છે, કોઈ પણ યુદ્ધમાં પણ ભારતીય વાયુસેનાની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે અને અત્યારે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે પોખરણમાં। રાજસ્થાનના પોખરણથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં એક પછી એક ભારતની તાકાત શું છે તે જાણે દુનિયાને બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોખરણમાં। વાયુસેનાનું યુદ્ધ અભ્યાસ અને એક પછી એક આપણા જે શસ્ત્રો છે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેનો અભ્યાસ થઈ રહ્યો છે કે કોઈ પણ કપરી પરિસ્થિતિ આવે તો કઈ રીતે ઉપયોગ કરી શકાય અને તેની ક્ષમતા શું રહેલી છે તે પણ આ દ્રશ્યો પરથી આપણે જ નહીં સમગ્ર દુનિયા અંદાજ લગાવી શકે છે કે ભારતીય વાયુસેના એ કેટલી સક્ષમ છે, ભારતીય વાયુસેના પાસે કેટલા શસ્ત્રો છે। એટલું જ નહીં, મેડ ઇન ઇન્ડિયા એટલે ભારતમાં જ બનેલા શસ્ત્રોને પણ એક પછી એક તૈયાર કરવામાં આવી રહ્યા છે ભારતીય વાયુસેના દ્વારા। ભારતનો સતત એ પ્રયાસ છે કે જે પણ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે તમામ ભારતમાં જ બનાવવામાં આવે, ભારતીય બનાવટના હોય જેથી કરીને આપણને ફાયદો પણ થાય। પરંતુ પ્રશ્ન એ છે કે ક્ષમતા કેટલી છે, ભારતીય વાયુસેના કેટલી સક્ષમ છે, તો તેનો અંદાજો આ તમામ દ્રશ્યો પરથી લગાવી શકાય છે જે એક પછી એક પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે, એક પછી એક યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યા છે પોખરણની અંદર અને તેના પરથી ના માત્ર ભારતવાસીઓ બાકી સમગ્ર દુનિયા પણ અંદાજ લગાવી શકે છે ભારતીય વાયુસેનાની તાકાતની। તો પોખરણમાં એક પછી એક વિમાનો પણ ઉડાન ભરશે અને દિલ ધડક કરતબો પણ જોવા મળશે। અત્યારે યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે। કયા કયા વિમાનો ઉડાન ભરવાના છે તો તેજસ, સુખોઈ આ ઉપરાંત પણ ભારતીય લડાકુ વિમાનો એક પછી એક ઉડાન ભરશે અને તે જોવું ખરેખર સૌ કોઈ માટે દિલ ધડક રહેવાનું છે। હાલ પોખરણથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય વાયુસેનાની જે પણ શસ્ત્રો છે એ તમામનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આમ પણ કોઈ પણ દેશની સેના હોય તે સમયાંતરે પોતાના શસ્ત્રો પર યુદ્ધ અભ્યાસ
ચાલુ રાખતા હોય છે, જેથી કરીને તેમને ખ્યાલ રહે કે શસ્ત્રોની ક્ષમતા કેટલી છે। અને અત્યારે તમે ટીવી સ્ક્રીન પર લડાકુ વિમાનની ઉડાન જોઈ રહ્યા છો। આકાશમાં ઉડી રહ્યા છે લડાકુ વિમાન, એક પછી એક ઉડાન ભરશે પોખરણથી। આ તમામ દ્રશ્યો આપના સુધી આપની ચેનલ એબીપી અસ્મિતા પહોંચાડી રહી છે। તો પોખરણમાં વાયુસેનાનું યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યું છે। વિમાનો પણ ધીરે ધીરે ઉડાન ભરી રહ્યા છે। હેલિકોપ્ટરની પણ દિલ ધડક ઉડાન આપ જોઈ રહ્યા છો ને આ તમામ દ્રશ્યો છે તે આપણા રૂવાડા ઊભા કરી દે તેવા છે। એક પછી એક પરીક્ષણ થઈ રહ્યું છે। ક્યાંક ધુમાડાના કાળે કાળા ગોટા ઉડી રહ્યા છે તો ક્યાંક બાકીના પરીક્ષણો પણ ચાલી રહ્યા છે ને એક સાથે અનેક પરીક્ષણ થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છીએ। તો સમગ્ર દુનિયા છે તે પણ ભારતની તાકાત કેટલી છે તેનો અંદાજો આ દ્રશ્યો પરથી લગાવી શકશે। ભારતીય વાયુસેના એ ભારતની રક્ષાની ખૂબ મહત્વની કડી રહી છે। ભારતમાં ભૂતકાળમાં પણ જ્યારે કોઈ પણ યુદ્ધ થયા હોય ત્યારે ભારતીય વાયુસેનાની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે ને અત્યારે ભારતીય વાયુસેના માટે તેની પાસે જે પણ તમામ હથિયારો છે, જે પણ તમામ શસ્ત્રો છે તેનો યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોને પણ એક પછી એક ઉડાન ભરવી દેવામાં આવી રહી છે, ઉડાન ભરવામાં આવી રહી છે। આકાશમાં આ વિમાનો દેખાઈ રહ્યા છે, તેના દિલ ધડક કરતબો પણ દેખાઈ રહ્યા છે। તો તેજસ, ગરુડ અને સુખોઈ જેવા લડાકુ વિમાનોની ઉડાન અત્યારે દેખાઈ રહી છે ટીવી સ્ક્રીન પર। તમામનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમની ક્ષમતાને તપાસવામાં આવી રહી છે ને આ તમામ દ્રશ્યો પોખરણથી લાઈવ એબીપી અસ્મિતા આપની ટીવી સ્ક્રીન સુધી પહોંચાડી રહી છે।